1, 2, 3, come on! હેલો એવરીબડી, આજે હું તમારા માટે એક ટોપિક લઈને આવ્યો છું. એના પર આપણે ચર્ચા કરવાની છે. ટોપિક છે હાઉ ટુ લર્ન ઇંગ્લિશ ક્વિકલી. હવે ઘણાને અંગ્રેજી ભાષા માટેનો એક ડર હોય છે, તો આપણે આ બધી આજે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં હું અભ્યાસ કરતો હતો ત્યારનો એક ઇન્સિડન્ટ તમારી સાથે શેર કરવો છે. 1996 મેં બીએડ કોલેજમાં એડમિશન મેળવ્યું HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ, વલ્લભ વિદ્યાનગર. એ પહેલાં 3 વર્ષની કોલેજ પણ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કરી હતી, LD આર્ટ્સ કોલેજ નવરંગપુરા. વિદ્યાનગરનો એ પહેલો દિવસ બીએડ કોલેજનો. અમે જેટલા બી સ્ટુડન્ટ્સ હતા બધા ઇંગ્લિશ મીડિયમમાંથી હતા. મારું પણ FY SY TY ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ થયું હતું. એ પહેલો દિવસ જે હતો એમાં અમે જે ઓડિટોરિયમ હોલની અંદર બધા સ્ટુડન્ટ્સ ઓફ બીએડ 110 વિદ્યાર્થીઓ બેઠા હતા અને એક મેડમ શુલ્ભા મેડમ આવ્યા અને એમણે ઇંગ્લિશમાં એક સ્પીચ આપી. એ એટલી જોરદાર સ્પીચ હતી કે આખા હોલની અંદર પિનડ્રોપ સાયલેન્સ હતું અને બધા એટેન્ટિવલી એમને સાંભળતા હતા. એમની એ સ્પીચ સાંભળ્યા પછી મને તો એવું લાગ્યું કે આ મેડમને ગુજરાતી અને હિન્દી તો આવડતું જ નહીં હોય, માત્ર એમનો ઇંગ્લિશ પરનો જે કમાન્ડ હશે. અમારું બીએડનું વર્ષ શરૂ થયું અને 1 વીક પછી ફરીથી જ્યારે એ મેડમ અમને લેક્ચર લેવા માટે આવ્યા ત્યારે અમારા લેક્ચર રૂમની અંદર એમણે ગુજરાતીમાં એક સ્પીચ આપી. એ સાંભળીને તો એવું લાગ્યું કે કદાચ એ મેડમ જેટલું સાચું અને શુદ્ધ ગુજરાતી કદાચ કોઈ બોલી જ નહીં શકતા હોય. એટલે મારાથી પછી રહેવાયું નહીં અને મેં ટીચરને એ મેડમને પૂછી લીધું કે મેડમ, મેં તમને ઇંગ્લિશનું લેક્ચર ફર્સ્ટ ડે સાંભળ્યા હતા, બોલતા ઇંગ્લિશ બોલતા સાંભળ્યા, આજે ગુજરાતી બોલતા સાંભળ્યા, તો આટલો બધો કમાન્ડ બંને લેંગ્વેજ પર તમે કેવી રીતે મેળવી શક્યા? અને મેડમની ઉંમર હાર્ડલી 32 યર્સ જેટલી હશે એ વખતે. તો એમણે એ વખતે હિન્દી પણ બોલીને બતાવ્યું અને એ પણ એકદમ પરફેક્ટ. તો એમણે સમજાવ્યું કે કોઈ પણ ભાષા પરનો કમાન્ડ મેળવવા માટે સૌથી પહેલાં જરૂર પડે છે એ ભાષાની અંદર ઇન્ટરેસ્ટ મેળવવો, ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવો. એનાથી ભાગતા રહીશું તો લેંગ્વેજ પર ક્યારેય કમાન્ડ નહીં આવે. એટલે આજે હું તમને જે કહેવા માંગુ છું કે જનરલી ગુજરાતી મીડિયમમાંથી આવતા સ્ટુડન્ટ્સ નો ડાઉટ બહુ જ મહેનત કરે છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, પણ થાય છે શું, જ્યારે લખવાનું આવે ત્યારે થિંકિંગ ગુજરાતીમાં કરી અને પછી ઇંગ્લિશમાં લખવાનું કરે છે. એટલે એના કારણે જે ઇંગ્લિશમાં લખાણનો જે ભાર આવવો જોઈએ, વેઇટેજ આવવું જોઈએ, એ નથી આવતું. તપાસનારને ખબર પડી જાય છે કે આ ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરેલા વાક્યો આવી રહ્યા છે. તો આના માટે શું કરવાનું? વોટ ટુ ડુ to learn English quickly and perfectly. તો એના માટે લર્ન ઇંગ્લિશ ઓર એની લેંગ્વેજ, કોઈ પણ ભાષા કે અંગ્રેજીને શીખવા માટે 4 ટેકનિક્સ છે, 4 ટેકનિક્સ we should use. એમાં છે લિસનિંગ, સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ. લિસનિંગ,
સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ. અભ્યાસ કર્યા પછી ફોરેન કન્ટ્રીઝ જવા માટે IELTSની એક્ઝામમાં પણ આ જ કામ લાગે છે, સારામાં સારા બેન્ડ મેળવવા માટે. અને એ વાત પણ ચોક્કસ છે કે IELTSની એક્ઝામની અંદર જો સારામાં સારા બેન્ડ મેળવતા હોય તો એ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે. પણ એ શીખવા માટે, લેંગ્વેજ શીખવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે લિસનિંગ. તો તમારે અંગ્રેજી સાંભળવાનો મહાવરો કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. ઇંગ્લિશ ન્યૂઝ સાંભળો, પછી કોઈ પણ ક્રિકેટની જે ઇંગ્લિશ ક્રિકેટ મેચની કે કોઈ પણ રમતની ઇંગ્લિશ કોમેન્ટ્રી સારી રીતે સાંભળો. કોઈ ઇંગ્લિશમાં વાત કરે એને ધ્યાનપૂર્વક સાંભળો. એક લિસનિંગ સ્કિલ ડેવલપ કરવી પડે. દેન સ્પીકિંગ. સ્પીકિંગની અંદર ઘરના સભ્યો, તમારા પેરેન્ટ્સ સાથે, ભાઈ બહેન, બ્રધર સિસ્ટર સાથે ઇંગ્લિશમાં વાત કરો થોડી થોડી. અરીસાની સામે ઊભા રહીને ઇંગ્લિશમાં બોલો, એટલે તમને પ્રોનાઉન્સિએશનમાં લિપસિંગની ખબર પડશે, જે ટંગ ટ્વિસ્ટર થાય છે એ ખબર પડે. પછી રાઇટિંગ. તો રાઇટિંગનો મહાવરો પણ બહુ જરૂરી છે. એના માટે જે કોઈ રનિંગ ટોપિક ચાલતો હોય એના પર આધારિત તમે રાઇટિંગ કરો. પણ આ બધું કરતા પહેલા એક વોકાબ્યુલરી તમારી પાસે હોવી જોઈએ, સેન્ટેન્સ પેટર્ન્સ હોવી જોઈએ. જેમ કે ગુજરાતીમાં આપણે કહીએ કે આ સબ્જેક્ટ પર લખવાનું છે તો આપણે ઇઝીલી લખી કાઢીએ છીએ. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ 2-3 પેજ ભરી નાખશે. પણ ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ પછી રોકાઈ જવાય છે. એનું કારણ છે કે વોકાબ્યુલરી પૂરતી નથી, વાક્ય રચનાઓ નથી અને પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન્સ નથી. પહેલાં એ બધું બી શીખવું જરૂરી છે. રાઇટિંગનો મહાવરો પણ બહુ જરૂરી છે, કારણ કે એનાથી અક્ષર બી સુધરશે અને રાઇટિંગની એક પરફેક્ટ હેબિટ આવશે કે ઇંગ્લિશ થોટ્સ વિચાર્યા પ્રમાણે ઇંગ્લિશમાં જ એક્સપ્રેસ કરવાના આવશે. અને રીડિંગ. તો રીડિંગ એ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણા નોલેજને ખૂબ જ પાવરફુલ જો બનાવતું હોય તો એ રીડિંગ છે. મોટા જે નામ કરી ગયેલા રાઇટર્સ છે કે વૈજ્ઞાનિકો છે કે વેલ નોન પર્સન્સ છે, બધાનું રીડિંગ એકદમ હેબિચ્યુઅલ હતું. અને એ રીડિંગ એ આપણને થિંકિંગ કરાવે છે. એટલે ઇંગ્લિશમાં વાંચન શરૂ કરો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, મેગેઝિન્સ છે, શોર્ટ સ્ટોરી આવે છે, ઘણી બધી વાર્તાઓ છે, ઇંગ્લિશમાં વાંચો. જ્યાં કોઈ પણ નવી વોકાબ્યુલરી આવે એનો અર્થ જાણવાનો પ્રયત્ન કરો, એનું પ્રોનાઉન્સિએશન જાણવાનો પ્રયત્ન કરો. તો આ 4 ટેકનિક્સનો ઉપયોગ કરી અને આપણે લેંગ્વેજ પર કમાન્ડ મેળવી શકીએ છીએ. હવે આપણે અહીંયા ઇંગ્લિશની વાત કરીએ છીએ, પણ એવું જરૂરી નથી કે ખાલી ઇંગ્લિશમાં જ કમાન્ડ મેળવી લો એટલે વાત પૂરી થઈ જાય. આપણી મધર ટંગને પણ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી ભાષા પણ આપણને અહીંયા એટલી જ જરૂરી છે. કોઈ ફોરેનર અહીંયા આવે અને આપણે ગુજરાતીમાં વાત કરીએ તો કેવું આમ આશ્ચર્ય, કુતૂહલતાથી આપણી સામે જુએ છે કે કેવું સરસ બોલે છે. જેમ આપણે એ પ્રમાણે ફોરેનમાં અહીંયાથી કોઈ જાય ને કોઈ ઇંગ્લિશ બોલે તો આપણે જે આશ્ચર્ય વ્યક્ત કરીએ એ જ આશ્ચર્ય એને અહીંયા પણ વ્યક્ત થાય છે. એટલે આપણે ગુજરાતની વાત કરીએ ગુજરાતી, જાપાનમાં જાઓ જાપાનીઝ, ઇન્ડિયા આપણે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો હિન્દી, કેનેડા, USA ઇંગ્લિશ, જર્મની. આ બધી લેંગ્વેજ એ કેવી લેંગ્વેજ છે? રિજનલ, પ્રાદેશિક ભાષાઓ છે, પ્રદેશની અંદર શીખવી જ પડે છે. એટલે તમે જ્યાં શરૂઆત કરશો ઇંગ્લિશ શીખવાની તો બીજી બધી ભાષાઓનું પણ ઇમ્પોર્ટન્સ તમે સમજતા જશો અને શીખતા જશો. એટલે અંગ્રેજીથી ડર ન રાખશો, અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દો. કેટલી બધી વખત એવું બનતું હોય છે કે આપણી પાસે ટાઈમ ઘણો બધો સ્પેર હોય છે પણ એનો ઉપયોગ થતો નથી. તો એક પર્ટિક્યુલર વીકની અંદર હું તો તમને એમ કહું છું કે આખા અઠવાડિયાની અંદર કોઈ એક દિવસના 2 કલાક એ લેંગ્વેજ માટે સ્પેર કરો, સબ્જેક્ટ માટેની. હું
ભણાવતી વખતે પણ ઘણા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કે ઇંગ્લિશને સબ્જેક્ટ તરીકે ન ભણશો, લેંગ્વેજ તરીકે ભણો તો આખી જિંદગી લાઈફ ટાઈમ તમારી સાથે લેંગ્વેજ રહેશે. તો હું એવી આશા રાખીશ કે હવે ઇંગ્લિશનો ડર તમે દૂર કરી અને એને સારી રીતે શીખવાની શરૂઆત કરજો. શરૂઆત કરવામાં પહેલાં વોકાબ્યુલરી, ફ્રેઝીસ, શબ્દ સમૂહો, સેન્ટેન્સ પેટર્ન વગેરે શીખો અને પછી 4 ટેકનિક્સ પર જાઓ: લિસનિંગ, સ્પીકિંગ, રાઇટિંગ એન્ડ રીડિંગ. ઓકે, ઓલ ધ બેસ્ટ.